કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ. હવે મેથ્સના અનંત શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશીષ સર. સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી પ્લેટફોર્મ પર અભ્યાન બેચમાં, જ્યાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સંભાવના ચેપ્ટરનો. યસ, લાસ્ટ ચેપ્ટર ઓફ ધીસ સિલેબસ કહેવાય. ક્લાસ 11 એનસીઈઆરટી મેથ્સ પ્રમાણનું છેલ્લું ચેપ્ટર છે સંભાવના, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. સંભાવનામાં લેક્ચર 1 મેં તમને ગયા ક્લાસમાં બતાવ્યો હતો. લેક્ચર 1 માં આપણે શું શું ભણ્યા હતા એ આપણે જોઈએ. લેક્ચર 1 માં મેજરલી આપણે ખાલી ઘટનાનો અભ્યાસ કર્યો હતો. લેક્ચર 2 માં આજે ઘટનાથી સંભાવના તરફ હું તમને લઈ જઈશ. જુઓ, જે લેક્ચર 1 માં આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ એમાં ખરેખર ઘટના શું છે, ઘટના આવી ક્યાંથી, પ્રયોગ પરથી શરૂ કર્યું હતું. એ પ્રયોગોમાંથી પણ યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય, એ યાદચ્છિક પ્રયોગ પર ગયા. એ યાદચ્છિક પ્રયોગમાંથી પણ યાદચ્છિક પ્રયોગમાંથી આપણે અલગ અલગ નિર્દેશ બિંદુઓ જોયા અને એમાંથી આપણે નિદર્શાવકાશ જોયો હતો. નિદર્શાવકાશમાંથી આપણે ઘટનાની શરૂઆત કરી હતી. આ નિદર્શાવકાશમાંથી જે ઘટના આવે ત્યાંથી આપણે બીજી બધી જગ્યાએ ગયા હતા. ઘટનાનો ઉદ્ભવ, ઘટનાના પ્રકાર મેં તમને બધા અલગ અલગ બતાવ્યા હતા કે જેમાં તમારી સામે અચોક્કસ ઘટના એટલે કે ચોક્કસ ઘટના, અસંભવ ઘટના, ભાઈ મૂળભૂત ઘટના, સંયુક્ત ઘટના. ઘટનાઓનું બીજગણિત મેં તમને જણાવ્યું હતું કે ક્યારે, અથવા, અને, ઘટના એ નહીં એટલે કે પૂરક ઘટના, અને માત્ર એ પણ બી નહીં, એવા 4 પ્રકાર બતાવ્યા હતા. આ બધું આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. ખાલી એટલું નહીં, એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયા હતા કે જે તમને ભવિષ્યમાં કામ લાગશે ખૂબ. પરસ્પર નિવારક ઘટનાઓ, કે એ છેદ બી ખાલી ગણ હોય, આ તમારી પાસે પરસ્પર નિવારક ઘટનાઓ થાય. અહીં મેં તમને અને, અથવા, એ નહીં જેને એ ડેશ કહેવાય, એ થવું જોઈએ પણ બી નહીં, એ તમને બતાવ્યું હતું. પછી નિશેષ ઘટના, એવી ઘટનાઓ કે જે બધી ઘટનાઓ ભેગી થઈને તમારું નિદર્શાવકાશ બનાવે એને નિશેષ ઘટનાઓ કહેવાય. અને એના પરથી સ્વાધ્યાય 14.1 આપણે શરૂ કર્યું હતું. હવે જ્યાં સ્વાધ્યાય 14.1 હતું એમાં મેં તમને પ્રશ્ન 5 સુધી બધું કરાવ્યું હતું અને તમને હોમવર્ક આપ્યું હતું. આઈ હોપ એમાં તમને હવે કોઈ ડાઉટ નહીં હશે. જો હોય તો કમેન્ટ કરજો. મેં તમારી કમેન્ટ ચેક કરી, અત્યાર સુધી કોઈ કમેન્ટ હતી નહીં. જો હોય તો કરજો, હું તમને કરાવીશ. આજે આપણે સ્વાધ્યાય 14.1 પ્રશ્ન 6 થી શરૂ કરીશું. પ્રશ્ન 6 થી શરૂ કરીને પછી હું તમને સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ અને ઘટનાની સંભાવના પહેલા કરાવીશ. ઇન શોર્ટ, મેઇન વસ્તુ ઘટનાની સંભાવનાથી આપણે શરૂ કરીશું. જેવી રીતે ઘટનાની સંભાવના હું તમને કરાવીશ, જેટલું ગયા સેશનમાં તમે ઘટના વિશે જોયું, બધી જ ઘટનાઓ પરથી હવે ઘટનાઓની સંભાવના પર જઈશું. એમાં સમસંભાવી પરિણામો, પહેલા જેની ઇનિશિયલ કન્ડિશન છે તે, ઘટના એ અથવા બી ની સંભાવના, આની સાથે બાય વન ગેટ વન ફ્રી, એ અને બી એની સાથે જ આવી જાય. એ નહીં હોય તેની સંભાવના, પછી એ હોય અને બી નહીં હોય તેની સંભાવના, અને નોટ એ પણ લખી શકાય, એ ડેશ પણ લખી શકાય. અને સ્વાધ્યાય 14.2. 14.2 ખૂબ મોટું છે, ફ્રેન્કલી સ્પીકિંગ ખૂબ મોટું છે. મને નથી ખબર કે આપણે આજના લેક્ચરમાં કેટલું પતશે, પણ વી વિલ ટ્રાય અવર લેવલ બેસ્ટ કે મેક્સિમમ આપણે પતાવી શકીએ. ચાલો, સ્વાધ્યાય 14.1 ના પ્રશ્ન નંબર 6 તરફ ધ્યાન આપો. એટલે હું સ્પીડ રાખીશ તો જ આપણું પતશે. એટલે સ્પીડ રાખવી જ પડશે ભાઈ. સ્ટ્રોંગ બિગિનિંગ તો બધા કરી દે છે, સ્ટ્રોંગ એન્ડિંગ બધા નથી કરી શકતા, અને આપણે સ્ટ્રોંગ એન્ડિંગમાં બિલીવ કરીએ છીએ. સ્પીડ રાખીશ અને સ્ટ્રોંગ એન્ડિંગ પર જઈશું. ચાલો, બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ એ, બી અને સી આપેલ છે. પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે. બે પાસા પરથી તમને ખબર જ છે, 1 થી 6 36 પરિણામ તમને મળે. એમાંથી પહેલા પાસા પર યુગ્મ તમને મળી રહ્યું છે, ત્યાંથી આપણે શરૂ કરીએ. તો પહેલા પાસા પર યુગ્મ તો તમારી પાસે આવે 2 1 2 2 2 3 2 4 2 5 2 6. બોલો, યુગ્મમાં બીજી સંખ્યા આવશે તમારી પાસે 4 4 1 4 2 4 3 4 4 4 5 4 6. અને પછી તમારી પાસે આવશે 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ તમારી પાસે થશે 2 1 થી 2 6, 4 1 થી 4 6, 6 1 થી 6 6. આટલી વસ્તુ ક્લિયર છે? બોલજો ફટાફટ, બોલજો. પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આટલી વસ્તુ ક્લિયર છે? બી,
પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે, પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો એમાં તમારી પાસે આવશે 1 1 1 3 1 5, સોરી પહેલા પાસા પર અયુગ્મ એટલે પછી તો યુગ્મ આવે પછી કંઈ પણ ચાલે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. ખ્યાલ આવે છે ને બોસ? ચાલો અયુગ્મમાં 1 પછી શું આવશે? 3 3 1 3 2 3 3 3 4 3 5 3 6. ચાલો પછી 5 5 1 5 2 5 3 5 4 5 5 5 6. આ તમારી પાસે થયું આ 1 1 થી 1 6 3 1 થી 3 6 5 1 થી 5 6. કરેક્ટ. ખૂબ સરસ. નેક્સ્ટ સી, પાસા ઉપર મળતી સંખ્યાનો સરવાળો 5 કે 5 થી ઓછો હોય. પાસા પર મળતી સંખ્યાનો સરવાળો તો ભાઈ 1 1. નાના છોકરાની રમત છે, એકદમ આરામથી થઈ જાય. આપણે હોમવર્કમાં આપી દેતા તો ચાલતે નહીં. ભાઈ તમે લખતો સર બહુ હોમવર્ક આપે છે, પર એ ડીપીપી નહીં હતી એમાં, એટલે આપી શકતે, ચાલતે, વાંધો નહીં. પણ તમારા પર છે 1 3 1 4. હવે જો 1 5 લઈશ તો વધી જશે એટલે ત્યાં અટકી જવાનું, 5 કે 5 થી ઓછું. 2 1 2 2. હવે 2 3 લઈશ તો 5, ત્યાં અટકી જવાનું. 3 1 3 2 5, અટકી જવાનું. 4 1 5 2. હવે મેં આ રીતે લખ્યું, તમને ખબર પડે એ રીતે તમારે આ રીતે જ લખવાનું. ખ્યાલ આવ્યો? આ તો તમને કમ્પેરિઝન કરવામાં સરળ રહે એટલે આ રીતે લખ્યું છે. ચાલો નેક્સ્ટ. હવે બે પાસા ઘટના એબીસી લખેલું છે. હવે આ ઘટના વર્ણવો એ ડેશ. હવે એ ડેશ તમે ક્યારે લખી શકો? જ્યારે પહેલા એ હોય. તો એ નહીં હોય તેવા બધા ઘટકો. હવે એ નહીં હોય, પહેલો યુગ્મ નથી તો આ બધા આવશે. સિમ્પલ વાત છે. હા કે ના? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ટેડા હે પર મેરા હે, ટેડું લખ્યા કરું છું. હા કે ના? કઈ નહીં, હવે સીધું કરીએ આપણે. ચાલો, તો મોરલ ઓફ ધ સ્ટોરી કે જે એ ડેશ છે એમાં તમારા ઘટકો આ જ આવવાના છે. એટલે હું ડાયરેક્ટલી લખી શકું છું સિમ્પલી, કારણ કે સેમ્પલ સ્પેસ એટલે કે નિદર્શ અવકાશમાંથી તમારે આ વસ્તુ લખવાની છે. એ ડેશ અને બી બંને સમાન થઈ જશે અને એ ડેશ નામ આપી દઉં છું. જઈએ નેક્સ્ટ. બોલજો પ્લીઝ. રાઈટ, ગ્રેટ. ચાલો, અહીંયા એ ડેશ બરાબર બી ડેશ લખેલું છે, અને એ ખરેખર આવશે બરાબર બી. સિમિલરલી હવે બી નહીં, બી નહીં એનો મતલબ શું થાય? બી ડેશ. બી નહીં ઇઝ નથિંગ બટ બી ડેશ. હવે બી ડેશ એટલે અયુગ્મ નહીં હોવું જોઈએ. પહેલા અયુગ્મ નહીં હોવું જોઈએ તો ડેફિનેટલી યુગ્મ થશે ભાઈ. એટલે બી ડેશ તમને તમારી પાસે મળશે એ. કોમન સેન્સ છે બોસ. ખ્યાલ આવે છે ને બાળકો? કમેન્ટમાં લખજો. કમેન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. યસ, લિટરલી કમેન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તમે જે કમેન્ટ લખશો ત્યાંથી અમે જઈ શકશું આગળ. એટલે બી ડેશ એ તમને મળશે સેમ એ. which is nothing but a. આવડશે બોસ? બોલજો યસ. નેક્સ્ટ. એ અથવા બી. એ અથવા બી એટલે શું થાય બાળકો? એ યુનિયન બી ઓર યુનિયન યોગગણ તમામ ઘટકો લખી દઈએ. યુગ્મ વાળા બી લખાય, યુગ્મ વાળા બી લખાય. આખો નિદર્શ અવકાશ આવી જશે, આખી સેમ્પલ સ્પેસ આવી જશે, આખો નિદર્શ અવકાશ આવી જશે. એટલે આ તમારી પાસે થશે એસ, આખો નિદર્શ અવકાશ. એમાં આગળ વધીએ. આ તમારી પાસે થઈ 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6. Right. So the next 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4
5 5 5 6 છેલ્લી રો લખવાની જગ્યા જ નથી, અહીંથી લખી દઉં 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આખો નિદર્શાવકાશ આવી જશે એસ. જઈએ નેક્સ્ટ. ચાલો એ અને બી, એ ઇન્ટરસેક્શન બી, એ તમને મળશે નલ. કેમ? કારણ કે બંને વચ્ચે કઈ સામાન્ય ઘટકો જ નથી, બંને અલગ ગણો છે. हम दोनों हैं अलग अलग, हम दोनों हैं जुदा जुदा, मैं खिलाड़ी તું અનારી. એવું છે કે બહુ વેસુરું ગાઉં મેં. ક્લિપ કાઢીને કશે મૂકતા નહીં ભાઈ. એ પરંતુ સી નહીં. ચાલો એ પરંતુ સી નહીં એટલે કે એ માઇનસ સી લખાય. એ માંથી સી ના ઘટકો કાઢવા પડે તો ભાઈ સી ને યાદ કરો પહેલા. આ એ ડેશ એ ડેશ સી ક્યાં છે? અહીંયા છે. તો ભાઈ એમાં ખાલી તમારી પાસે યુગ્મ વાળા હતા, એટલે યુગ્મ વાળા આમાં તમે જુઓ તો 2 1 2 2 2 3 અને 4 1 એટલું કાઢવાનું છે. 2 1 2 2 2 3 અને 4 1 2 1 2 2 2 3 અને 4 1 આ કાઢીને બધું લખી દેવાનું છે. ખ્યાલ આવે છે? સમજજો. એ પરંતુ સી નહીં એટલે એ માઇનસ સી તમારે લખવાનું છે. આમાંથી હાલ તમારે બધું જ કાઢીને લખી દેવાનું છે. 2 1 2 2 2 3 4 1 જેનો સરવાળો 5 થતો હતો એ તમારે કાઢી નાખવાના છે. ખ્યાલ આવે છે બોસ? હવે તે થોડાક તમારે ઇન્ટરેસ્ટિંગ દાખલા થાય. આ બધા તમારા ગણવાળા જ દાખલા આપણે કરી રહ્યા છીએ. રાઈટ, નથિંગ ન્યુ. આમાંથી આપણે હટાવી દઈશું 2 1 2 2 2 3 જેનો સરવાળો 5 થી વધુ એવા જ આપણે લઈશું અને 4 1 એટલે શરૂઆત થશે 2 4 2 5 2 6. તમારે વ્યવસ્થિત જ લખવાનું, રાઈટ. હવે તમને સમજાવવા માટે અહીંથી લખ્યું કે ભાઈ તમને સમજણ ઇઝીલી પડી જાય એમ. અહીંથી શરૂ થાય છે. 2 4 થી લઈને 6 6 સુધી આવડશે બોસ? જઈએ નેક્સ્ટ. બોલજો હા હા હા. ગ્રેટ 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 ગ્રેટ. ચાલો બી અથવા સી. બી યુનિયન સી. તો જો બી માં તમારી પાસે બધા અયુગ્મ વાળા છે. હવે અયુગ્મમાં સી કેવું કે જેનો સરવાળો 5 કે નાથી ઓછો હોય તો આમાં તો ઓટોમેટિક આવી જ જવાના. 5 કે નાથી ઓછામાં આ આવી જવાના, આ આવી જવાના, બરાબર. એમાં યુગ્મ વાળા એડ કરી દઈએ સી માં, બી અથવા સી. હવે એમાં યુગ્મ વાળા કયા જશે? આ તો યુગ્મ વાળામાં 2 1 2 2 2 3 અને 4 1. ઇન શોર્ટ જે પેલામાંથી બાદ કરેલા તો એમાં એડ કરવાના છે. 2 1 2 2 2 3 અને 4 1. બી અથવા સી. આમાં તમને ખબર છે કે બધા અયુગ્મ વાળા છે, બરાબર. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 આ કયા બધા? તો કે ભાઈ સર બી વાળા. એમાં સી માંથી આપણે એડ કરીશું 2 1 2 2 2 3. પાછું 3 વાળી લાઈન એઝ ઇટ ઇઝ. 4 વાળી લાઈન. 4 1 જ લેવાય એમાં. 5 વાળી લાઈન.
બી યુનિયન સી 1 1 2 5 6 ઇઝી. ચાલો બી અને સી અયુગ્મમાં એવા તમારે કાઢવાના કે જેનો સરવાળો 5 કે એનાથી ઓછો હોય. 1 1 1 2 1 3 1 4 3 1 3 2 બસ. એ છેદ બી ડેશ છેદ સી ડેશ હવે લાવ્યા. હવે જો આમાં તમે જરાક યુઝ કરો કે હમણાં તમે કરી ગયા જે બી છે બી ડેશ છે તો એ છે કારણ કે તમે કરી ગયા એટલે એ છેદ સી ડેશ છે. કેમ? કારણ કે બી ડેશ અને એ સમાન છે. હવે એ અને એ નો છેદગણ બંને સમાન છે એના જે સામાન્ય ઘટક હોય તો એ આવી જશે એટલે એ છેદ સી ડેશ એટલે અલ્ટિમેટલી એ માઇનસ સી થશે. એમાંથી તમારે સી ને બાદ કરવાનો છે એ યુગ્મ વાળા છે. એ માઇનસ સી આપણે પહેલા કરી તો નથી ગયા ને? હા આ રહ્યું એ માઇનસ સી એટલે આ સેમ જ જવાબ આવશે કે બધા યુગ્મમાંથી પેલા તમારે યુગ્મ બાદ કરી દો કે જેનો સરવાળો 5 થતો હોય. બસ એટલે તમારો જવાબ અહીં પણ આવી જશે સેમ. એ આવી ગયું બાકી કોપી નથી થયું બરાબર. કેમ એ આવે છે? કોપી તો એ છે જ સી કર્યું એ માઇનસ સી કર્યું કઈ વાંધો નહીં. સોફ્ટવેર એરર. ચાલો તો સી વાળા હું માઇનસ કરી દઉં 2 1 થી 2 3 અને 4 અહીંથી લખી શકું છું. 2 4 2 5 2 6 પછી 4 2 4 3 4 5 અને પછી 6 1 થી 6 6 આવડશે? બોલજો. ચાલો હવે ઉપરયુક્ત પ્રશ્ન 6 પરથી નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન 6 હું તમને હોમવર્કમાં આપી શકું. પ્રશ્ન 7 ઇમ્પોર્ટન્ટ છે સમજો. એ અને બી પરસ્પર નિવારક છે. પરસ્પર નિવારક ક્યારે કહેવાય? જ્યારે એ છેદ બી ખાલી ગણ. શું એ છેદ બી ખાલી ગણ છે? યસ, કારણ કે એમાં ખાલી યુગ્મ વાળા છે અને બીમાં અયુગ્મ વાળા છે. તો એટલે લીડિંગ જે સ્ટાર્ટિંગ વાળા હોય છે. અહીં એ છેદ બી ખાલી ગણ હોવાથી એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. જવાબ આવશે સત્ય. એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે. નિશેષ માટે એ અને બી નો યોગ ગણ શું થાય? શું એ નિદર્શ અવકાશ થાય છે? યસ. નહીં. એ યુનિયન બી ઇક્વલ ટુ એસ અને એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ નલ સેટ માટે એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે. પરસ્પર નિવારક પણ છે અને નિશેષ પણ છે. આવડશે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. નેક્સ્ટ એ બરાબર બી ડેશ તો આપણે કરી જ ગયા છીએ. સત્ય કે અસત્ય? સત્ય, કારણ કે એ બરાબર બી ડેશ અને એ ડેશ બરાબર બી આવી રહ્યું છે એ આપણે કરી જ ગયા છીએ. એ અને સી પરસ્પર નિવારક છે. પરસ્પર નિવારક એટલે શું? એ અને સી નો છેદગણ ખાલી ગણ છે તો એ જવાબ ખોટો છે. કેમ?
કારણ કે એ માં તમારી પાસે અયુગ્મ વાળા છે અને સી માં પણ એવા અયુગ્મ છે કે જેનો સરવાળો 5 થતો હોય. એટલે કે જો હું એ છેદ સી ની વાત કરું, તમે શોધી જ ગયા છો એ છેદ સી, આઈ ગેસ એ છેદ સી નથી શોધ્યા તો હમણાં આપણે લખી દઈશું ફટાફટ. એ મેં લખ્યું એવું મને કેમ યાદ છે, લખ્યું તો ખરું પછી. ચાલો, કારણ કે જે એ છેદ સી છે એમાં તમારી પાસે આવશે 1 વાળા, એટલે જે આ બધા તમારી પાસે હોય જેનો સરવાળો 5 થી નાનો હોય, 1 1 1 2 1 3 1 4, 5 કે 5 થી નાનો 2 1 2 2 2 3. ક્લિયર છે આટલું? બોલજો બધા ફટાફટ. સત્ય. હા, લખેલું હતું બધું જતું રહ્યું. ચાલો, એ અને બી ડેશ પરસ્પર નિવારક છે. હવે એ અને બી ડેશ એ તો બંને સમાન છે ભાઈ. એ બરાબર બી ડેશ છે, તો એ છેદ બી ડેશ એ તો તમારી પાસે એ આવશે, એ જ બી ડેશ આવશે, એટલે આ પરસ્પર નિવારક નથી. એટલે આ વિધાન થઈ જશે અસત્ય. એ ડેશ, બી ડેશ અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. સમજો, એ ડેશ છે એ તમારો બી છે, જે બી ડેશ છે એ તમારી પાસે એ છે, ખરું? હવે પરસ્પર નિવારક ત્રણને ક્યારે કહેવાય? જ્યારે ત્રણ નો છેદગણ ખાલી ગણ આવતો હોય. અહીં એ અને બી નો છેદગણ ખાલી ગણ છે, પણ જ્યારે હું એમાં સી ને એડ કરીશ, સમજો, તો એ છેદ બી છેદ સી આ તમારી પાસે. હવે આમાં કેવું છે સમજજો, નિવારક ક્યારે કહી શકું? જ્યારે એ થતી હોય તો બી અને સી બંને ના થતી હોય. એ થતી છે ત્યારે બી નથી થતી, એ બરાબર છે. સમજો, આને ખાસ સમજો કે એ છેદ બી ખાલી ગણ તો છે, પણ શું એ છેદ સી ખાલી ગણ છે? ના. એટલે કે જ્યારે એવું થતું હોય, એ થતું હોય, ત્યારે હું એવું નહીં કહી શકું કે સી નહીં થશે. થઈ શકે, ચાન્સીસ છે. જો એમાં એવો ઘટક તમે લો કે જેનો સરવાળો 5 થી નાનો થતો હોય, તો એ પણ થાય અને સી પણ થાય. સેમ બી છેદ સી એ પણ જરૂર નથી કે ખાલી ગણ હોય જ એમ, એટલે ખાલી ગણ નથી આવવાનું એ, કારણ કે એમાં બી એવા પદ છે તમારી પાસે જે આગળનો સંખ્યા યુગ્મ હોય અને પછી બંનેનો સરવાળો 5 કે એનાથી નાનો હોય. એટલે જ્યારે આવી વસ્તુ હોય ત્યારે આપણે એમાં લખી શકીએ કે આ વસ્તુ ભાઈ પરસ્પર નિવારક નથી. હવે વાત કરીએ નિશેષની. હવે નિશેષ પર આવીએ તો એ અને બી એનો યોગગણ તમને એસ તો મળે જ. હવે એની સાથે તમે સી નો ઉમેરો કે નહીં ઉમેરો? રાઈટ, સી નો ઉમેરવાથી બી એસ તો મળે જ છે, એ જ થવાનું. એટલે એ બી સી પરસ્પર નિશેષ છે પણ નિવારક નથી. નિશેષ છે, નિવારક નથી, એટલે આ આવશે અસત્ય. ખબર પડે છે બોસ? ખ્યાલ આવે છે? હા કે ના? અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલમાં શું લખી દે, સર એ અને બી નો છેદગણ ખાલી ગણ છે ને, તો એની સાથે સી નો છેદગણ કરું તો એ બી ખાલી ગણ થઈ જાય. એટલે એવું નહીં થાય, એ વસ્તુને ખાસ સમજજો. ચાલો જઈએ નેક્સ્ટ. હવે આ તમારો થયો પ્રશ્ન નંબર 7. ચાલો, હવે સમસંભાવી પરિણામોની સંભાવના. ઓકે બાળકો, હવે અહીં સ્લાઇડમાં અમુક મિસ્ટેક્સ છે. સમસંભાવી પરિણામોની સંભાવના એ થર્ડ ટોપિક છે. પછી આ બધી સંભાવનાઓ તમને કહીશ. ઉદાહરણ 5 છે, ઉદાહરણ 4 અને 2 ટોપિક આની પહેલાના રહી ગયા છે. ઉદાહરણ 4 જેવો જ સ્વાધ્યાય 14.2 નો પહેલો દાખલો છે, હું તમને કરાવીશ. એટલે ઉદાહરણ 4 તમે ઘરેથી ટ્રાય કરજો. એની પહેલાના જે ટોપિક્સ છે એ હું તમને કરાવવાનો પ્રયત્ન કરું. ચાલો, સૌથી પહેલા અહીં આવે તમારો સંભાવનાનો એક બીજો અભિગમ, જે અભિગમનું નામ છે પૂર્વધારણા યુક્ત, એટલે કે સંભાવનાનો
પૂર્વધારણા યુક્ત અભિગમ. અત્યાર સુધી ધોરણ 8, 9, 10 માં તમે કેવી રીતે સંભાવના શોધતા હતા એને તમારા ધોરણ 11 થી હવે કેવી રીતે શોધીશું એની સાથે કમ્પેર કરી એક નવો અભિગમ આપણે ભણીએ. ધોરણ 8, 9, 10 માં તમે સંભાવના વખતે કોઈ પણ ઘટનાની સંભાવનામાં બસ આ તમે સૂત્ર લખી દેતા હતા કે ભાઈ ઘટના ઈ ને અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ધોરણ 8, 9, 10 માં તમને ખાલી સંભાવના શું છે એ ખબર પડે અને તમે સંભાવનાના બેઝિક પ્રશ્નો ઉકેલી શકો એના માટે તમને આ સૂત્ર ડાયરેક્ટ આપવામાં આવેલું હતું. આ સૂત્ર પાછળનું શું લોજિક છે, આવું ક્યારે લખી શકાય અને ક્યારે નહીં લખી શકાય એ બધું આજે આપણે ડિટેલમાં જોઈશું વિથ ધ હેલ્પ ઓફ સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ. આમાં આપણે પૂર્વધારણા પરથી સંભાવના શોધવાની છે. તો આમાં કઈ કઈ પૂર્વધારણાઓ છે એ હું પહેલા તમને બતાવું. પહેલા બેઝિક પૂર્વધારણા બતાવું છું, પછી આપણે એને હજુ થોડું મોડિફાઈ કરીશું, ડિટેલમાં જઈશું. પૂર્વધારણાઓ. પહેલી પૂર્વધારણા કે જે દરેક ઘટના છે, કોઈ પણ ઘટનાની તમે સંભાવના શોધો એ હંમેશા 0 કરતા મોટી આવશે. અશક્ય ઘટનાની સંભાવના હોય તો એ 0 થશે. જો નિદર્શ અવકાશ હોય તો એની ઘટના તમારી પાસે આવશે, એની સંભાવના આવશે 1. અહીં દરેક સંભાવના તમારી 0 થી 1 ની વચ્ચે જ હશે. અશક્ય માટે 0 છે અને જે તમારી ચોક્કસ ઘટના છે, જે તમારી પાસે નિદર્શ અવકાશ છે, એની ઘટનાની સંભાવના આવશે 1. બાકી બધાની 0 અને 1 ની વચ્ચે આવશે. એટલે કે 0 અને 1 ના ઘાત ગણ હોય એમાં તમને બધા જવાબ મળશે. ત્રીજું, એ અથવા બી આ તમારી પાસે થશે એ પ્લસ બી, પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી બી. જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો, અથવા નહીં. પરસ્પર નિવારક હોય તો જ આ શક્ય છે. જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે બાળકો, તો અહીં હું શું કહી શકું? એ યુનિયન બી, સોરી, એ ઇન્ટરસેક્શન બી નલ સેટ. એ અને બી નો છેદગણ ખાલી ગણ હોય તો જ હું કહી શકું કે એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ અને બી નો છેદગણ ખાલી ગણ હોય તો જ હું કહી શકું કે એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. એ અને બી નો છેદગણ પરસ્પર ખાલી ગણ હોય તો હું કહી શકું કે ભાઈ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. અહીં probability of E greater than or equal to 0, probability of sample space 1, probability of A union B equal to probability of A plus probability of B. આને થોડુંક હજુ ડિટેલમાં જોઈએ. જો હું એવું કહું કે S માં અમુક ઘટકો છે W1, W2 up to Wn, સમજ. આને હું એકદમ ડિટેલમાં લઈ જાઉં છું, W1, W2, Wn. તો જો આ બધા માટે હું આ વસ્તુ મૂકું તો એવું કહી શકું કે દરેક ઘટક માટે, એટલે કે આ દરેક, અને શું કહેવાય, નિદર્શ અવકાશ, દરેક નિદર્શ બિંદુ માટે પ્રોબેબિલિટી ઓફ ω1 અથવા W1 એ હંમેશા 0 કે 0 થી મોટું હશે. અથવા હું કહી શકું પર્ટિક્યુલરલી 0 થી મોટું હશે, કારણ કે અશક્ય હતે તો આપણે અહીં લેતે જ નહીં, અને 1 થી નાનું હતે. 0 થી મોટું અને 1 થી નાનું થશે દરેક બિંદુ માટે. જો દરેક નિદર્શ બિંદુની તમે સંભાવના શોધશો તો એ તમને 0 થી 1 ની વચ્ચે મળશે. બીજું, જો એ ઇન્ટરસેક્શન બી નલ હોય, એટલે કે આ કેસમાં કોઈ પણ એકને એ અને બી ની જગ્યાએ કોઈ મેં નલ સેટ મૂકું, એટલે ખાલી ગણ મૂકું, બી ની જગ્યાએ ખાલી ગણ મૂકું, તો એ અને ખાલી ગણ નો યોગગણ એ આવશે. અહીં એ વત્તા ખાલી ગણ, એ કેન્સલ, એટલે ખાલી ગણની સંભાવના 0 થશે. હવે આના પરથી એવું કહી શકું કે માની લો કે જો કોઈ ઘટના છે એ ઘટના જે તમારા નિદર્શ અવકાશનો ઉપગણ છે, જેમાં અમુક ઘટકો છે, એ ઘટકોમાં માત્ર તમારી પાસે છે W2 અને W3, તો એ ઘટનાની સંભાવના પ્રોબેબિલિટી ઓફ એ તમે શોધી શકો પ્રોબેબિલિટી ઓફ W2 પ્લસ પ્રોબેબિલિટી ઓફ W3 કરી. ખ્યાલ આવે છે? એટલે કે એમાં જે નિદર્શ બિંદુઓ છે એની ઘટના શોધીને તમારે સરવાળો કરવાનો છે. તે જ પ્રમાણે જો હું આમાં આગળ વધું, આ તમારી પાસે છે આમાં હજુ એક સ્ટેપ આગળ વધુ, સમજજો.
જો હું એ માં અહીં તમારી પાસે કરી દઉં એ ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે સમજો આની અંદર બાળકો, આને જો વ્યાપક રીતે હું લખું તો પ્રોબેબિલિટી ઓફ એ તમારી પાસે થાય સિગ્મા પ્રોબેબિલિટી ઓફ WI. આ કયા WI આવશે? ફોર ઓલ WI બિલોંગ્સ ટુ એ. એમાં જેટલા WI હશે એ બધાની સંભાવનાનો તમારે સરવાળો કરવાનો. આ તમારો થયો હવે સંભાવના શોધવાનો પૂર્વ ધારણા યુક્ત અભિગમ. પહેલા તમે સંભાવના શોધતા હતા આ સૂત્રની મદદથી. હવે સંભાવના શોધશો પૂર્વ ધારણા યુક્ત અભિગમની મદદથી. હવે આ બંને વચ્ચે ક્યારે કનેક્શન છે, ક્યારે કહી શકીએ કે બંને સમાન છે કે અલગ છે, તો એવું તમને બતાવું. જે આ ટોપિક છે હમણાં જે મેં તમને લખ્યો એ ટોપિક છે ઘટનાની સંભાવના, અને આના પરથી ઉદાહરણ 4 તમને આપેલો છે. રાઈટ, આ ઘટનાની સંભાવના પહેલાનો જ ટોપિક છે કે એના પછી છે જરાક. રાઈટ, એટલે ઉદાહરણ 4 હું તમને હોમવર્કમાં આપું છું. ઉદાહરણ 4 હોમવર્ક. ઘટનાની સંભાવના માટે હમણાં જે મેં તમને કહ્યું એ જ કરવાનો છે. આ ટોપિક જ છે, આ ઘટનાની સંભાવના જ છે. એમાં હું તમને એક ઉદાહરણ આપું. એઝ ફોર એક્ઝામ્પલ, કોઈ સિક્કો છે ને મેં 2 વખત ઉછાળું, તો મને સિક્કાને 2 વખત ઉછાળતા મને 4 પરિણામો મળશે ભાઈ. HH, HT, TH, TT. ખ્યાલ આવે છે? તો અહીં જો મારે આ દરેક ઘટકની સંભાવના જોવી હોય તો દરેક ઘટકની સંભાવના કેટલી થશે? બીજી વસ્તુ, અહીં આ જ કન્સેપ્ટનો ઉપયોગ આમાં કરું તો પ્રોબેબિલિટી ઓફ સેમ્પલ સ્પેસ એ તમારી પાસે શું થશે? સેમ્પલ સ્પેસ એટલે કે નિદર્શાવકાશ એ તમારી પાસે થશે સિગ્મા પ્રોબેબિલિટી ઓફ WI, જ્યાં I 1 થી N એટલે કે બધા જ આવી જશે. પ્રોબેબિલિટી ઓફ W1 પ્લસ પ્રોબેબિલિટી ઓફ W2 અપ ટુ પ્રોબેબિલિટી ઓફ WN. અને આ બધાનો સરવાળો તમારી પાસે છે 1 સેમ્પલ સ્પેસ 1. પ્રોબેબિલિટી ઓફ W1, W2, W3, WN એ બધાનો સરવાળો તમને મળશે 1. 1 અડે 1. Please give me some response. So probability of W1 plus probability of W2 plus probability of W3 up to probability of W1 એ બધાનો સરવાળો તમને મળશે 1. એ જ સેમ વસ્તુ જો અહીં કરીએ HH, HT, TH, TT એના માટે સમજજો. તો અહીં પ્રોબેબિલિટી ઓફ HH માની લો કે અહીં બંને સિક્કાઓ સમતોલ સિક્કા નથી, જનરલી આપણે શું કરીએ 1/4 1/4 1/4 એવું કરી દઈએ એમ. પ્રોબેબિલિટી ઓફ HH તમે એવું માની લો, અથવા એક નાનો ઉદાહરણ લઈ લો, મેં બીજું છોડ, એક જ વખત સિક્કાને ઉછાળીએ. અસમતોલ સિક્કો છે, સમતોલ નથી ભાઈ, અસમતોલ સિક્કો છે. આ અસમતોલ સિક્કા માટે જે પ્રોબેબિલિટી ઓફ H છે એ તમને મળે છે 3/4 અને પ્રોબેબિલિટી ઓફ T છે એ 1/4. એવું તમને રકમમાં આપેલ છે કે એમાં હેડ આવવાની સંભાવના વધારે છે, છાપ આવવાની સંભાવના ઓછી છે. હેડ આવવાની સંભાવના વધારે છે, છાપ આવવાની સંભાવના ઓછી છે. હવે જો આ જ સિક્કાને તમે શું કહેવાય, માની લો કે ભાઈ 2 વખત ઉછાળો છો. અહીં બીજી વસ્તુ તમે બી જો કે પ્રોબેબિલિટી ઓફ H પ્લસ પ્રોબેબિલિટી ઓફ T એ 1 થઈ જશે. 3/4 પ્લસ 1/4 1 થઈ જશે. હવે આ જ સિક્કાને જો હું 2 વખત ઉછાળું તો 2 વખત ઉછાળવાથી તમને મળશે HH, HT, TH, TT. પણ આમાં પાછું તમારો ગુણાકાર વાળો અભિગમ બી આવી જશે, એ મારે નથી બતાવવું પારું. હું કારણ કે હું તમને ટ્રાય કરું છું સમસંભાવી પણ બતાવું, સમસંભાવી પછી એને પહેલા આની સાથે કમ્પેર કરીને બતાવું. ચાલો કઈ વાંધો નહીં. એટલે જ્યારે આ અસમતોલ સિક્કો હોય ત્યારે જો તમે આ સૂત્ર વાપરશો કે ભાઈ ઘટનાને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, એમાં કામ નહીં કરે. કારણ કે આ રીતે તમને 1/2 મળે. 1/2 ખાલી આ સમતોલ સિક્કા માટે કામ કરે, પણ આ અસમતોલ સિક્કા માટે પેલી ફોર્મ્યુલા કામ નહીં કરે. પણ જ્યારે તમે આનો ઉપયોગ કરો કે જેમાં તમારી પાસે જેટલી પણ સંભાવના છે દરેક ઘટકની, એના પરથી તમે આખા ઇવેન્ટ એટલે કે ઘટનાની સંભાવના શોધો છો, ઘટક પરથી ઘટનાની સંભાવના શોધો છો, તો ત્યાં તમારો સંભાવનાનો પૂર્વ ધારણા યુક્ત અભિગમ કામ લાગે. PH પ્લસ PT આ તમારી પાસે થશે 3/4 પ્લસ 1/4 એટલે કે 1. આટલી વસ્તુ ક્લિયર છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હવે તમારો ટોપિક આવશે. હવે હું પાછો આની સાથે કનેક્ટ કરું છું. સમસંભાવી પરિણામોની સંભાવના. અહીં એવું માનવામાં આવે છે કે તમારા જેટલા પણ પરિણામો છે, જેટલા પણ નિદર્શ બિંદુ છે, જો એ બધાની સંભાવના સમાન હોય, સમજો બધાની થવાની સંભાવના સમાન હોય, પ્રોબેબિલિટી ઓફ W1 પ્લસ પ્રોબેબિલિટી ઓફ W2, સોરી પ્રોબેબિલિટી ઓફ W1
ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ W2 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ W3 અપ ટુ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ Wn. જે તમારી પાસે n ઘટકો છે એ બધાની થવાની સંભાવના સમાન છે. W1 થી લઈને Wn સુધી બધાની સંભાવના તમારી પાસે સમાન છે. W1 પ્રોબેબિલિટી ઓફ W2 W1 થી Wn એ બધાને હું લઈ લઉં છું P અને આપણે લઈ લઈશું ધારો કે P. પ્રોબેબિલિટી ઓફ W1 થી Wn આ તમારી પાસે થઈ જશે P. આટલી વસ્તુ ક્લિયર છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. પ્રોબેબિલિટી ઓફ W1 પ્રોબેબિલિટી ઓફ W2 અપ ટુ પ્રોબેબિલિટી ઓફ Wn આ તમારી પાસે થઈ જશે. હવે જો આ તમારી પાસે P છે તો અહીંથી આપણે શું કરી શકીએ તે આપણે જોઈએ. તો આ બધાનો સરવાળો થાય છે n એ તમે જુઓ. તો પ્રોબેબિલિટી ઓફ W1 પ્લસ પ્રોબેબિલિટી ઓફ W2 અપ ટુ પ્રોબેબિલિટી ઓફ Wn ઇઝ ઇક્વલ ટુ 1. બધાનો સરવાળો થાય છે 1. હવે આ બધાની જગ્યાએ તમે મૂકી દો P પ્લસ P પ્લસ P. આ તમારી પાસે થશે 1. NP ઇક્વલ ટુ 1 એટલે કે P તમારી પાસે થઈ જશે 1/n. એટલે કે દરેક ની થવાની સંભાવના તમને ઇન્ડિવિજ્યુઅલી 1/n મળે છે. હવે આમાં માની લો કે હું કોઈ એક લઉં છું A જેમાં મારી પાસે ઘટકો છે W1 અને W2 ખાલી બે જ છે. તો પ્રોબેબિલિટી ઓફ A મારે શોધવી હોય તો એ મારી પાસે શું થાય સમજો. જો સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ વાપરું W1 પ્લસ W2 તો પ્રોબેબિલિટી ઓફ W1 એ તમને મળશે 1/n. બંને 1/n છે પ્લસ 1/n એ તમને મળશે 2/n. હવે આના માટે જો તમે પ્રોબેબિલિટી ઓફ A તમારા જૂના સૂત્રની મદદથી વાપરો. કયો જૂનો સૂત્ર? કે ભાઈ કુલ પરિણામોની સંખ્યા છેદમાં અને ઘટનાને અનુકૂળ પરિણામોની સંખ્યા અંશમાં. તો કુલ પરિણામ અહીં કેટલા છે? તો ભાઈ સર કુલ પરિણામ n છે. ઘટનાને અનુકૂળ પરિણામ કેટલા છે? 2/n. એટલે આમાં જૂનું સૂત્ર પણ તમારું કામ લાગે છે કે ભાઈ કુલ પરિણામોની સંખ્યા છેદમાં એટલે કુલ પરિણામોની સંખ્યા તમે છેદમાં મૂકો છો અને ઘટનાને અનુકૂળ પરિણામોની સંખ્યા અંશમાં મૂકો છો. તો મોરલ ઓફ ધ સ્ટોરી અત્યાર સુધી 8, 9, 10 માં તમે જે સંભાવના ભણતા હતા એ ત્યારે જ એપ્લાય થતું હતું જો બધા પરિણામો સમસંભાવી હોય તો, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. જ્યારે બધા આઉટકમ્સ ઇક્વલી લાઇકલી હોય, બધા પરિણામોની થવાની સંભાવના સમાન હોય. એટલે 8, 9, 10 માં ત્યારે પહેલા કહી દેવામાં આવતું તમને કે ભાઈ અહીં બધા સમસંભાવી પરિણામો છે. તો હવે ધોરણ 11 માં તમારી પાસે બે રસ્તા છે. જો સમસંભાવી પરિણામો હોય તમે આ સૂત્ર વાપરશો. જો સમસંભાવી પરિણામો નહીં હોય તો તમે પૂર્વધારણાયુક્ત અભિગમ વાપરશો. પૂર્વધારણાયુક્ત અભિગમ બંનેમાં કામ લાગશે. આમાં બી કામ લાગશે, આમાં બી કામ લાગશે. અને જો ગૂંચવાડો થતો હોય તો પૂર્વધારણાયુક્ત અભિગમ લગાવી દેવાનો, એ બધામાં કામ લાગે. આટલી વસ્તુ ક્લિયર છે? આનાથી જવાબ ઇઝીલી આવી જશે. પણ આ સૂત્ર તમે આમાં વાપરી જ નહીં શકો કારણ કે આમાં તમને ખબર જ નહીં પડે આગળ શું કરવું. ચાલો હવે તમારા અમુક બેઝિક સૂત્ર કે ઘટના A પણ આપેલી છે, ઘટના B પણ આપેલી છે, ત્યાંથી તમને A અથવા B ની સંભાવના પૂછે તો સંભાવના A અથવા B એ જે તમે નંબર ઓફ એલિમેન્ટ્સ નું સૂત્ર ભણ્યા હતા, કાર્ડિનાલિટી ઓફ સેટ. કાર્ડિનાલિટી એટલે કે તમારા નંબર ઓફ ઘટકો કે ભાઈ A યોગ B માં ઘટકોની સંખ્યા બરાબર A માં ઘટકોની સંખ્યા પ્લસ B માં ઘટકોની સંખ્યા માઇનસ A છેદ B માં ઘટકોની સંખ્યા. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. સો પ્રોબેબિલિટી ઓફ A યુનિયન B એ તમારી પાસે થશે પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B માઇનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B માઇનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આ સૂત્ર તમને ખૂબ કામ લાગશે. આજ ત્યાં પણ તમારો આવી જશે કે જો A અને B પરસ્પર નિવારક છે તો A ઇન્ટરસેક્શન B નલ સેટ ખાલી ગણ 0 થઈ જશે એની સંભાવના. ત્યાંથી આગળ વધી શકો. અહીંથી A માઇનસ B અને B માઇનસ A ની સંભાવના પણ પૂછી શકે છે કે ભાઈ આ NCERT માં નથી આવી પૂછ્યું, હું હમણાં લખાવું છું. A પણ B નહીં, સમજજો. A પણ B નહીં તો એમાં તમે શું કરતા હતા યાદ કરો. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A માઇનસ B ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A માઇનસ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A ઇન્ટરસેક્શન B. આ તમારે ફિગર યાદ રાખવાની છે. A માઇનસ B એટલે આટલો ભાગ છે. તો આખા A માંથી તમે કેટલું દૂર કરતા હતા? A ઇન્ટરસેક્શન B દૂર કરતા હતા. આખા A માંથી A ઇન્ટરસેક્શન B તમે દૂર કરતા હતા. તો પ્રોબેબિલિટી ઓફ A માઇનસ B ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ A માઇનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ B માઇનસ A એ તમારી પાસે થશે પ્રોબેબિલિટી ઓફ B માઇનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. ક્લિયર છે બોસ? આવડશે? હા બોલો. હા આ એક્સ્ટ્રા કરાવ્યું. હા NCERT માં નથી. A નહીં ની સંભાવના એટલે કે A નથી થવાનો તો A નથી થવાનો તો બીજા બધા થશે. તો જે બીજા બધા થશે એ તમે ડાયરેક્ટલી 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ A થી શોધી શકો છો.
આની સાબિતી તમને આપેલી છે એનસીઆરટી માં, તમે જોજો. ખાલી બીજા બધા પરિણામોનો સરવાળો કરેલો છે ભાઈ. 1 થી n સુધીનો સરવાળો 1 થાય, એમાં 1 નથી લેવો. તો 2 થી n નો સરવાળો એ શું થશે? 1 માઇનસ ફર્સ્ટ એલિમેન્ટ થઈ એની સંભાવના. ધેટ્સ ઇટ. ચાલો ઉદાહરણ 5. હવે આપણે અહીંથી દાખલા પર લાગી જઈએ. ફટાફટ સ્પીડ, પાવર, કમાન, સ્પીડ જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની એક ટુકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. 52 પત્તામાંથી તમે એક પત્તું ખેંચી રહ્યા છો, તો શું કરી શકો? પત્તું ચોકટનું હોય તો ભાઈ તમને આ 52 પત્તા વાળું આખું એનાલિસિસ તમને ખબર હોવી જોઈએ કે 52 પત્તામાંથી કયા પત્તા કઈ રીતના હોય. શું આ તમને ખબર છે? આજે કમેન્ટમાં ખાસ લખજો કે સર શું આ 52 પત્તા વિશે તમને બધાને ખબર છે? જો ખ્યાલ હોય તો હા પાડી દેજો. જો નહીં ખ્યાલ હોય તો મને જણાવજો. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એક સ્લાઇડ આખી બધા પત્તાનું એનાલિસિસ બતાવી દેવા. તો તમને ખબર છે કે ભાઈ ચોકટના કેટલા પત્તા હોય? 13. અને અહીં બધા સમસંભાવી હોય છે. કઈ કહ્યું નથી, એટલે બાય ડિફોલ્ટ સમસંભાવી તમારે લેવાનું છે. તો પહેલા માટે હું કરું છું, અહીં હું પેજીસ એડ કરતો જાઉં કે ભાઈ ચોકટનું પટ્ટું આવે એની સંભાવના, એ ઘટનાને હું એ નામ આપી દઉં કે ભાઈ ધારો કે ઘટના એ છે કે જેમાં પત્તું ચોકટનું હોય. 13 પત્તા હોય છે ચોકટના. હવે તમારે 52 માંથી કેટલા પત્તા ખેંચવાના છે? તો ભાઈ સર એક પત્તું ખેંચવાનું છે. 52 માંથી એક પત્તું ખેંચવા માટે કુલ પરિણામોની સંખ્યા કેટલા છે? તો કે ભાઈ 52 ઓપ્શન છે. તો પ્રોબેબિલિટી ઓફ એ અહીં તમારી પાસે થશે છેદમાં કુલ પરિણામોની સંખ્યા 52 ઉપર તમારી ઘટના માટે અનુકૂળ પરિણામોની સંખ્યા 13, એટલે આ તમારી પાસે થાય 1/4. અહીં તમારે શરૂ કરતા પહેલા અહીં સૂત્ર લખી દેવાનું કે ભાઈ અહીં સમસંભાવી ઘટના હોવાથી, સમસંભાવી પરિણામો હોવાથી અહીં સમસંભાવી પરિણામો હોવાથી probability of any event is equal to કુલ પરિણામોની સંખ્યા અને ઈ ને અનુકૂળ પરિણામોની સંખ્યા. આટલું ક્લિયર છે? ઈ ને અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે પત્તું એકો ન હોય. હવે જો એકો ન હોય એવું તમને કહ્યું છે. તમને ખબર છે કે 4 એકા હોય છે 52 પત્તામાંથી. હવે એકો ન હોય તો પહેલા એકો હોય એ તમે શોધી કાઢો. કે બીજામાં ધારી લો કે બી એવી ઘટના છે કે એકો હોય. સમજો તમારે શોધવાનું શું છે કે એકો ન હોય. એકો ન હોય એ તમારી પાસે થઈ જશે બી ડેશ. ચાલો તો પ્રોબેબિલિટી ઓફ બી સૌથી પહેલા એ તમને શું મળશે? એકો હોય તો એકો એટલે ભાઈ 4 માંથી એક હોવો જોઈએ. તો આ તમારી પાસે 1/13 મળે. હવે આને તમે બી પરથી બી ડેશ નામ આપી શકો છો. બી ડેશ તમારી પાસે થશે એકો ન હોય. તો એકો ન હોય એના માટે પ્રોબેબિલિટી ઓફ બી ડેશ હમણાં જ આપણે ભણી ગયા 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ બી. જેમ તમે લખી શકો 1 માઇનસ 1/13 લસા લેશો તો 12/13. લસા લેશો તો 12/13. 1/4 અને 12/13. આટલી વસ્તુ ખ્યાલ આવી રહી છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ચોરકટ ન હોય, એકો હોય, એકો ન હોય. ચાલો પત્તું કાળા રંગનું ન હોય. કાળા રંગના પત્તા 26 છે ભાઈ. 13 કાળી ના હોય અને 13 ફલ્લી ના હોય. હવે મળીને 26 થાય. કાળું ન હોય એટલે લાલ થશે. સોરી, કાળા રંગનું હોય તો એને આપણે લઈએ થર્ડ બ્લેક સી. કાળા રંગનું હોય પત્તું જોઈએ. પ્રોબેબિલિટી ઓફ સી. ચલો કાળા રંગનું 26 52. કારણ કે કાળા રંગના 26 પત્તા થશે ના 52, એટલે તમારી પાસે થઈ જશે હાફ. હવે એબીસી આપણા પોતાના નામ છે, રકમના નામ નથી. રીતે લખી શકો છો. પત્તું ચોકટ ન હોય એટલે 1 પરથી 4 પર તમારે જવાનું છે. જો ચોકટ હોય એને તમે એ નામ આપેલું હોય તો ચોકટ ન હોય એને તમારું એ ડેશ નામ થઈ જશે.
ચાલો, ચોકટનું ન હોય તો શું કરી શકીએ? પ્રોબેબિલિટી ઓફ a ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/4 3/4. ખ્યાલ આવે છે ને બોસ? ચાલો નેક્સ્ટ. પત્તું કાળા રંગનું ન હોય તો એ બી હમણાં આપણે જોયું, જે તમારું થર્ડ છે એનું આ કાળા રંગનું ન હોય, પાંચમો સી ડેશ. ચાલો, પ્રોબેબિલિટી ઓફ સી 1/2 1 માઇનસ હાફ, આ તમારી પાસે આવશે હાફ. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ચોકટ એકો એકો ના હોય, કાળા રંગનું હોય, ચોકટનું ન હોય, કાળા રંગનું ન હોય. જઈએ નેક્સ્ટ. નેક્સ્ટ ચાલો, ઉદાહરણ 6. એક થેલામાં 9 તકતી છે, તે પૈકી 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકાર અને માપમાં સમરૂપ છે. એટલે આકાર બી સેમ છે અને માપ, ભાઈ બધી ગોળાકાર છે, વર્તુળ છે તો વર્તુળ છે. ભાઈ બધાનો વ્યાસ 6 સેમી હોય તો 6 સેમી છે. એમ કરીને બધું તમને સમાન આપેલું છે, એવું આપણે જોઈએ. ચાલો, જોઈએ. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો તે લાલ રંગની હોય, પીળા રંગની હોય, ભૂરા રંગની હોય, ભૂરા રંગની ન હોય, લાલ રંગની અથવા ભૂરા રંગની હોય, તો તે અનુસાર કરવામાં આવેલી તકતીની સંભાવના શોધો. તો ભાઈ થેલામાં કુલ 9 તકતી તમને આપેલી છે. એ જે 9 તકતી છે એમાંથી 4 લાલ રંગની છે, 3 ભૂરી છે અને 2 પીળા રંગની છે. હવે આ 4 ને 3 7 ને 2 9 સાથે તમારે રમવાનું છે. તો પહેલું લાલ રંગની તકતી એની સંભાવના, તો એને ઘટના એ નામ આપી દો કે ભાઈ લાલ રંગની ઘટના. અને શરૂ કરવા પહેલા તમારે આ લખી દેવાનું, એટલે વારે ઘડીએ તમારે વ્યાખ્યા નહીં લખવી પડે કે અહીં સમસંભાવી પરિણામો હોવાથી. સમસંભાવી કેવી રીતે ખબર પડે? જો કઈ કહ્યું નથી તો સમસંભાવિત તમારે લઈ લેવાનું. દરેક તકતી માટે તમને અલગ અલગ સંભાવના આપેલી હતી તો તમારાથી એ ના લખી શકાય સમસંભાવી વાળો કેસ. અહીં સમસંભાવી પરિણામો હોવાથી પ્રોબેબિલિટી ઓફ ઈ ઇક્વલ ટુ ઈ ને અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એમાં 1 બાય 1 આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા તમારી જે તકતી કાઢવાની છે લાલ રંગની હોય તે આપણે જોઈએ. ચાલો, લાલ રંગ માટે આપણે જોઈએ શું કરી શકીએ. તો પ્રોબેબિલિટી ઓફ એ લાલ રંગની હોય એના માટે આપણે શું કરી શકીએ? તો પ્રોબેબિલિટી ઓફ એ ને અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એ ને અનુકૂળ પરિણામોની સંખ્યા લાલ રંગની હોય એમાં કેટલા છે? 4 અને કુલ 9. 4 ના છેદમાં 9. ચાલો, પછી પીળા રંગની હોય ચાલો, પીળા રંગમાં કેટલી છે? તો કે ભાઈ 2. 2 ના છેદમાં 9. ભૂરા રંગની હોય કારણ કે ભૂરો પર તમને 2 જ આપેલો છે ને. ભૂરો 3 છે, 4 ને 3 7 ને 2 9. ચાલો નેક્સ્ટ. હવે ભૂરા રંગની ન હોય ચોથું.
સી ડેશ થઈ જશે. તો ભૂરા રંગની ન હોય એ કેવી રીતે શોધી શકીએ આપણે? સર પ્રોબેબિલિટી ઓફ સી ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ સી. 1 minus 3/9, 6/9, 2/3. લાલ રંગની અથવા ભૂરા રંગની હોય. જો હવે લાલ અથવા ભૂરો એટલે એ અથવા સી તમારી પાસે છે. હવે એ અથવા સી એટલે તમે એ વત્તા સી ઓછા એ ઇન્ટરસેક્શન સી મૂકી શકો છો. પણ અહીં તમારી પાસે શું થશે સમજો, એ ઇન્ટરસેક્શન સી ખાલી ગણ થશે કારણ કે બંનેનો સમાન કલર હોય એટલે કે લાલ અને ભૂરી બંને હોય એવી કોઈ નથી. 4/9 વત્તા 3/9 કારણ કે લાલ 4 છે અને ભૂરી 3 છે. 7/9 થશે તમારી પાસે. આવડશે? અને જો તમારે સૂત્ર નહીં વાપરવું હોય, ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ કરી શકો. લાલ અથવા ભૂરી મળીને ટોટલ 7 છે. એ રીતે તમે જઈ શકો છો. જઈએ નેક્સ્ટ. ઉદાહરણ 7. બે વિદ્યાર્થીઓ અનિલ અને અશીમા એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.05 અને આશિયાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.10 છે. તો બે જણ છે, એક આશીમા છે, એક અનિલ છે. આશીમા છે. ચાલો, અનિલની પાસ થવાની સંભાવનાને એ નામ આપું, આશીમાની પાસ થવાની સંભાવનાને બી નામ આપું. તો અનિલની પાસ થવાની સંભાવના 0.05 છે અને જે આશીમા છે એની પાસ થવાની સંભાવના છે 0.10. આ બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.02 છે એટલે કે બંને પરીક્ષામાં પાસ થવાની સંભાવના એ ઇન્ટરસેક્શન બી એ તમને 0.02 આપેલું છે. તો નીચેની ઘટનાની સંભાવના શોધો. અનિલ અને આશીમા બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ નહીં થઈ શકે. બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસ નહીં થાય. બંનેમાંથી માત્ર એક પરીક્ષામાં પાસ થશે. હવે જોજો, આમાં કશે બી તમને એવું નથી કેવું કે ભાઈ આટલા પત્તા છે, આટલા શું કહેવાય તકતીઓ છે, એમાંથી એક ઉચકવાની છે. એટલે અહીં સમસંભાવીનો કેસ જ નથી. બધાની સંભાવના અલગ અલગ આપેલી છે એટલે સમસંભાવીનો કેસ જ નથી. બીજી વસ્તુ, બે જણ વિશે આપેલું છે, એનું ઇન્ટરસેક્શન આપેલું છે અને એની સાથે આ બધું રમવા કહે છે. એટલે આમાં ફટાફટ પહેલા તમારે આકૃતિ દોરી દેવાની. આવા દાખલા તમારા જે સંભાવનાનો પૂર્વ ધારણાયુક્ત અભિગમ છે એનાથી થાય. તો આઈ હોપ હવે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે સર પૂર્વ ધારણાયુક્ત અભિગમ અમારે ક્યારે વાપરવાનો છે અને પૂર્વ ધારણા વગરનો અભિગમ અમારે ક્યારે વાપરવાનો છે. ખ્યાલ આવી રહ્યો છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. આગલા દાખલા બી પૂર્વ ધારણા અભિગમથી થતે પણ મોટો થાય. ઇન શોર્ટ બે જ વસ્તુ યાદ રાખવાની, સમસંભાવી પરિણામ હોય તો ડાયરેક્ટ કરવાનું, સમસંભાવી પરિણામ નહીં હોય આ રીતે કરવાનું. સમસંભાવી પરિણામ હોય ડાયરેક્ટ કરવાનું, સમસંભાવી પરિણામ નહીં હોય તો તમારે પછી પૂર્વ ધારણાયુક્ત અભિગમથી કરવાનું. અહીં એ છે, અહીં બી છે, આ તમારી પાસે છે એ ઇન્ટરસેક્શન બી. હવે તમને જે બધી વાતો કરી છે એ 1 by 1 આપણે એ બધાના નામો ઓળખીશું અને કરીશું. પહેલા જે એ અને બી આ જે મેં રફમાં લખ્યું છે એને થોડુંક વ્યવસ્થિત લખી દઈએ કે ધારો કે ઘટના એ, આપણે ઘટનાઓ એ અને બી અલગ અલગ ઘટનાઓ ધારેલી છે. ધારો કે ઘટના એ શું છે? અનિલ પરીક્ષામાં પાસ થશે. અનિલ પરીક્ષામાં પાસ થશે. ઘટના બી, આશીમા પરીક્ષામાં પાસ થશે. ઘટના એ અનિલ પરીક્ષામાં પાસ થશે. ઘટના બી આશીમા પરીક્ષામાં પાસ થશે. હવે એના પરથી આપણે આગળ વધીએ. અનિલ અને આશીમા બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ નહીં થઈ શકે. કોઈ પણ પાસ નહીં થાય મતલબ એ બી નહીં થવો જોઈએ, બી બી નહીં થવો જોઈએ, બંને નહીં થવા જોઈએ. એટલે આટલો આખો ભાગ નહીં થવો જોઈએ. એ યુનિયન બી હોલ ડેશ તમારે શોધવાનું છે. ખ્યાલ આવી રહ્યો છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એ યુનિયન બી હોલ ડેશ તમારે શોધવાનું છે તો તમે આગળ વધી શકશો. આ સેમ્પલ સ્પેસ છે. એટલે જે પહેલી ઘટના છે તમને
પહેલી કે અનિલ અને આશીમાં બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ નહીં થઈ શકે એ તમારી પાસે થશે એ યુનિયન બી હોલ ડેશ. કારણ કે એ યુનિયન બી નો મતલબ શું છે? ક્યાં તો એ થઈ જાય ક્યાં તો બી થઈ જાય. કોઈ જ નહીં થવું જોઈએ એટલે એ યુનિયન બી હોલ ડેશ ની સંભાવના તમારે શોધવાની છે. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. કે અનિલ અને આશીમાં બંને પૈકી કોઈ પણ પાસ નહીં થઈ શકે એટલે આ એ યુનિયન બી ની બહારના ભાગ આની સંભાવના તમારે શોધવાની છે. આની સંભાવના શોધવાની છે. ખ્યાલ આવે છે ને? હવે એ યુનિયન બી હોલ ડેશ એ હું કેવી રીતે લખી શકું? તો ભાઈ સર પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી હોલ ડેશ એ તમારી પાસે થશે 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી. હવે આ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી છે એમાં કિંમતો મૂકીએ તો સર એ યુનિયન બી આપણને ખબર નથી પણ હા રકમ પરથી આપણને એ બી અને એ ઇન્ટરસેક્શન બી ખબર છે. એ જેવું તમે આ ધારી લો એટલે આ વસ્તુ પાછું તમારે અહીં નીચે મૂકી દેવાની કે માટે પ્રોબેબિલિટી ઓફ એ પ્રોબેબિલિટી ઓફ બી આ થશે, પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી આ થશે રકમ પરથી. હવે એનો યુઝ કરીએ તો પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી એ તમને ખબર છે સર પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી. બસ આ રીતે જ રમવાનું છે. તો 1 માઇનસ હવે પ્રોબેબિલિટી ઓફ એ 0.05 બી 0.10 0.05 પ્લસ 0.10 માઇનસ 0.02 0.02 તો 5 માંથી 2 જાય એટલે તમારી પાસે 3 બચશે 0.03 એમાં 0.10 નાખો તો 1 માઇનસ 0.13 1 માઇનસ 0.13 એટલે 0.87 આ થયું પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી હોલ ડેશ એટલે કે જે તમારો પહેલો કેસ છે એની સંભાવના 87.87 ચાન્સ એવો છે કે કોઈ પાસ નહીં થાય. બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહીં થાય. સમજો ઓછામાં ઓછી એક પાસ નહીં થાય મતલબ કે ક્યાં તો એક પાસ નહીં થાય ક્યાં તો બંને પાસ નહીં થાય. સમજો બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહીં થાય. આને ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં ઓછામાં ઓછી એક પાસ નહીં થાય તો એનો મતલબ શું થાય એને સમજો. આનો મતલબ એવો થાય કે એક સંભાવના એવી થાય કે ભાઈ એક પાસ નથી થતી, એક વ્યક્તિ પાસ નથી થતી અને બીજી પાસ થઈ જાય છે અથવા બંને પાસ નથી થતી. બંને નથી થતી. બંને પાસ નથી થતી એ તમે શોધી ગયા છો 0.87 એ યુનિયન બી હોલ ડેશ કે ભાઈ કોઈ પાસ નહીં થવું જોઈએ. પણ જો એક પાસ થતો છે એનો મતલબ શું થયો? એ પાસ થઈ ગયો તો આ એ પાસ થઈ છે તો બી પાસ નહીં થવો જોઈએ. એ ઇન્ટરસેક્શન બી ડેશ. ખ્યાલ આવે છે? અથવા બી પાસ થાય છે તો એ પાસ નહીં થવો જોઈએ. આ એક પાસ નથી થતી નો મતલબ શું છે કે બી પાસ નથી થતી તો એ પાસ થઈ ગયો, એ પાસ નથી થતો તો બી પાસ થઈ ગયો. આ ખ્યાલ આવે છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ફરીથી એ પાસ થઈ ગયો, બી પાસ નથી થતો, બી પાસ થઈ ગયો, એ પાસ નથી થતો. બંને પાસ નથી થતી એની સાથે આ બાજુ કોઈ પાસ જ નથી થતી ભાઈ, બંને પાસ નથી થતી. તો જો બંને પાસ નથી થતી એ તમે ઓલરેડી કરી ગયા છો પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી હોલ ડેશ. હવે એ ઇન્ટરસેક્શન બી ડેશ એ આ ભાગ હોય આને એ ઇન્ટરસેક્શન બી ડેશ કહેવાય. આટલા ભાગને એ માઇનસ બી કહેવાય. જે તમારી પાસે એ ઇન્ટરસેક્શન બી છે એ પાસ થઈ ગયો, બી પાસ નહીં થયું. એ તમે કેવી રીતે શોધી શકો? તો એ તમારું પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ એ ઇન્ટરસેક્શન બી થાય છે. તમને આપ્યું નથી પણ મેં તમને કરાવ્યું. એનસીઆરટીમાં નથી આપ્યું પણ મેં તમને લખાવ્યું. આ થશે એ માઇનસ એ ઇન્ટરસેક્શન બી. એ જ રીતે આ વાળું થશે પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. અને આ તો ઓલરેડી તમે કરી ગયા છો. આનો જવાબ છે 0.87. હવે એમાં આ બધી કિંમતો મૂકી દઈએ તો પ્રોબેબિલિટી ઓફ એ અને બી એ તમારી પાસે છે 0.05 અને 0.10. 0.10 માઇનસ એ ઇન્ટરસેક્શન બી બે વખત છે એ તમારી પાસે છે 0.02 પ્લસ 0.87. કેલ્સીનો ઉપયોગ કરી શકો અથવા ડાયરેક્ટ કરી શકો. તો 10 ને 5 આ થઈ જશે 15. એમાં 0.87 ઉમેરવાનું છે. 7 ને 5 12 નો 2 વધી પડી 8 1 9 ને 1 10. 1.02 માઇનસ 0.02 બે વાર કરવાનું છે એટલે 0.04 થશે. તો 0.02 એક વાર જાય તો 1 બચે. 0.98 તમારી પાસે જવાબ આવશે. 0.98 0.98 ડેફિનેટલી વધે કારણ કે પહેલા તમે શોધ્યું કે કોઈ પાસ નથી થતી તે
હવે ઓછામાં ઓછી એક પાસ થાય છે. આવડશે? થોડું કોમ્પ્લિકેટેડ છે પણ આરામથી કરો તો થઈ જાય એવું છે. બંનેમાંથી માત્ર એક પરીક્ષામાં પાસ થશે. બંનેમાંથી માત્ર એક પરીક્ષામાં પાસ થશે આટલો ભાગ છે. બંનેમાંથી માત્ર એક પાસ થશે એનો મતલબ શું થયો? કાં તો એક પાસ થાય બીજો અથવા બીજો પાસ થાય પહેલા આટલો ભાગ છે. આટલો ભાગ ખાલી. ખ્યાલ આવે છે? પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ડેશ અથવા B ઇન્ટરસેક્શન A ડેશ. આને કહેવાય કે બંનેમાંથી કોઈ એક પાસ થશે. એ વસ્તુ તમને વેન આકૃતિમાં બતાવું તો આ તમારી પાસે થાય B માઇનસ A. હવે B માઇનસ A અને A માઇનસ A નો યોગગણ કરું એ તમારી પાસે થાય ઓપ્શન નંબર C. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. A ઇન્ટરસેક્શન B ડેશ યુનિયન B ઇન્ટરસેક્શન A ડેશ. એટલે A યુનિયન B માઇનસ A ઇન્ટરસેક્શન B રીતે પણ આપણે કરી શકીએ. આ તમારી પાસે થાય પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ડેશ પ્લસ પ્રોબેબિલિટી ઓફ B ઇન્ટરસેક્શન A ડેશ. Probability of A minus A intersection B plus probability of B minus A intersection. ચાલો કિંમતો મૂકતા જઈએ A અને B ની. તો A અને B, A probability of A 0.05, B 0.10. માઇનસ probability of A intersection B એ તમને આપેલું છે 0.02. રાઈટ. હવે 0.02 તમારે કેટલા હલવાનું છે? 2 વાર. 0.15 minus 0.04 0.11. કે 0.11 તમે એડ કર્યું 87 માં તો 98 પર પહોંચે. એટલે હવે તમને ક્લિયર છે આ દાખલો. હવે કઈ વાંધો નહીં આવે, નો કોમ્પ્લિકેશન્સ. ચાલો ઉદાહરણ 8 પર આવી જાઓ બધા. ફટાફટ ઉદાહરણ 8 પર આવી જાઓ. કે ભાઈ બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. એટલે કે 2 પુરુષ છે, 2 સ્ત્રીઓ છે, 4 પીપલ છે. એમાંથી તમારે 2 પીપલની પસંદગી કરવાની છે. જ્યારે સમિતિમાં કોઈ પુરુષ ના હોય, કોઈ પુરુષ હોય, બંને પુરુષ હોય તો ઘટનાની સંભાવના શું થશે જોઈએ. ચાલો અહીં સમસંભાવી છે કારણ કે તમને કોઈની સંભાવના વિશે અલગથી કહ્યું નથી. એટલે સમસંભાવી હોવાથી તમારે આ સ્ટેટમેન્ટનો યુઝ કરવો પડશે પહેલા કે ભાઈ સમસંભાવી હોવાથી જે કોઈ પણ ઘટના શોધીશું એમાં આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો જોજો અહીં આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલા કોઈ પુરુષ ન હોય, એક પુરુષ હોય, બંને પુરુષ હોય, એક એક કરીને આપણે આગળ વધીએ. તમારે 2 લોકોને પસંદગી કરવાની છે 4 લોકોમાંથી. 4 લોકોમાંથી 2 લોકોની પસંદગી કેવી રીતે કરી શકો? આમાં આપણા પરમ્યુટેશન કોમ્બિનેશન ક્રમ છે સંચયનો ઉપયોગ આવશે. જોજો પહેલો કેસ એમાં તમને કહે છે અથવા એ જે રીતે એમણે નામ આપેલું છે એ રીતે જ એમાં શું કહ્યું છે? ભાઈ કોઈ પુરુષ ન હોય એને આપણે ઘટના એ ધારી લઈએ. ઘટના એ કોઈ પુરુષ ન હોય. જો કોઈ પુરુષ ન હોય એનો મતલબ શું થયો? બંને સ્ત્રીઓ જ લેવાની છે. હા કે ના? તમારે બંને સ્ત્રીઓ જ લેવાની છે. એટલે ઘટના એ ની સંભાવનામાં તમારે બંને સ્ત્રીઓ પકડવાની છે. છેદમાં કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામો કેવી રીતે મળે? 4 લોકોમાંથી 2 લોકોની પસંદગી 4C2 પ્રકારે થાય. હવે તમારે બંને સ્ત્રીઓ લેવાની છે. કોઈ પુરુષ ન હોય એટલે બંને સ્ત્રીઓ જ લેવી પડશે. એટલે 2 માંથી 2 તમારે પસંદ કરવાની છે 2C2. 2 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓની પસંદગી એક પ્રકારે થાય. હા ભાઈ આવી જાઓ બંને સ્ત્રીઓને લઈ લીધી ટીમમાં. 4C2 એ તમને ખબર છે 4 થી 2 ડગલા પાછળ છે એમાં 2 ફેક્ટોરિયલ. 2 દુ 4 એટલે 3 દુ 6 થઈ જશે. એટલે આ 1/6 થઈ જશે. આ 1/6 તમારી પાસે થશે પ્રોબેબિલિટી ઓફ A. આટલું ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. કારણ કે કોઈ પુરુષ ન હોય એટલે બંને સ્ત્રીઓ થશે. ચાલો પછી એક પુરુષ હોય B માં લેવાનું છે. એક પુરુષ હોય. હવે સિમ્પલ વાત છે ભાઈ, એક પુરુષ લેવો છો તો બીજી જગ્યા ભરવા માટે એક સ્ત્રી લેવી પડશે. હા કે ના? હવે આને તમે B નામ આપી દો. આ ઘટનાને આપણે નામ આપી દઈએ B. તો પ્રોબેબિલિટી ઓફ B છેદમાં તમારી પાસે 4 લોકોમાંથી 2 લોકોની પસંદગી કરવાની છે. છેદ તો તમારો એ જ છે. અંશમાં એક પુરુષ તમે 2 પુરુષોમાંથી પસંદ કરશો અને એક સ્ત્રી 2 સ્ત્રીઓમાંથી પસંદ કરશો.
એક પુરુષ તમે બે પુરુષોમાંથી પસંદ કરશો, અહીંથી એક પર્સન લેવાનો છે, અહીંથી એક પર્સન લેવાનો છે. આ 2C1 પ્રકાર થાય, આ 2C1 પ્રકાર થાય. એટલે સાદુરૂપ આપીએ તો આ તમારી પાસે 2 ગુણ્યા 2, આ તમારી પાસે થાય 4 ગુણ્યા 3/2 ફેક્ટોરિયલ. એટલે જો હું આને સાદુરૂપ આપું તો આ 2 દુ 4 કેન્સલ, આ 2/3 થઈ જશે. આટલી વસ્તુ ક્લિયર છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હા કે ના? રાઈટ, એકદમ ઈઝી. આ એક પુરુષ છે અને આ કોઈ પુરુષ ન હોય, કોઈ પુરુષ ન હોય, એક બંને પુરુષ હોય તો હવે બંને પુરુષ એટલે જે કામ તમારું બંને સ્ત્રીઓને લઈને કરેલું હતું એવું જ છે કે ભાઈ બંને પુરુષ હોય. એટલે જે રીતે તમે બંને સ્ત્રીઓને લીધું હતું એ રીતની આની સંભાવના જશે. તો પ્રોબેબિલિટી ઓફ સી, આ બંને પુરુષ હોય તો આ બાજુ 4C2, અહીં તમારી પાસે આ 4C2 છે. આ બંને પુરુષ હોય તો બંનેમાંથી તમારે 2 લેવાનું છે, 2C2. એટલે જેવું તમારું ત્યાં કામ થયું એવું સેમ અહીંયા થશે. 4C2 તમારી પાસે 4 12/2 એટલે 4 છે, 1/6. આવડશે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એકદમ સરળ દાખલા છે, આ રીતે કરી શકો છો. સ્વાધ્યાય 14.2 જે મેં તમને કહ્યું ને ઉદાહરણ 4 આ રીતનો છે. તો એમાં જુઓ, નિદર્શાવકાશના પરિણામો માટે નીચે દર્શાવેલમાંથી કયું સંભાવના નિર્ધારણ માન્ય નથી? આમાંથી કયું સંભાવના નિર્ધારણ માન્ય નથી તે જોઈએ. તો સંભાવના નિર્ધારણ મેં જે તમને કહ્યું કે ભાઈ સૌથી પહેલા પ્રોબેબિલિટી ઓફ W1 W2 W3 Wn આ બધું 0 થી 1 ની વચ્ચે હોવું જોઈએ છે, બરાબર. હવે આ બધાનો સરવાળો શું 1 છે? જો આ સમસંભાવી નથી. હવે ખાલી તમારે સરવાળો ચેક કરવાનો છે. તો એ માટે ભાઈ સર પ્રોબેબિલિટી ઓફ W1 પ્લસ પ્રોબેબિલિટી ઓફ W2 અપ ટુ પ્રોબેબિલિટી ઓફ W7 આ તમારે ચેક કરવાનું છે. તો 0.1 પ્લસ 0.01 પ્લસ 0.05 તમે તો કેલ્સીમાં ચેક કરી લેશો, 0.03 પ્લસ 0.01 પ્લસ 0.2 પ્લસ 0.6. હવે 5 ને 3 8 ને 9 ને 10 નો 0 વધી પડી 1, 6 ને 2 8 ને 9 0.9 આ બધાનો સરવાળો 0.9 થાય છે એટલે આ નથી. ચાલો અહીં 1/7 1/7 1/7 તો બધાનો સરવાળો 7/7 1 તો આ છે, આ સમસંભાવિત હશે, આ કેસ સમસંભાવિત હશે. ચાલો પછી આ બધાનો જુઓ તો ભાઈ 2 ને 1 3 3 3 6 0.6 ને 0.4 અહીં જ 1 થઈ ગયું, 1 કરતા વધી જાય છે, આ બી 1 નથી એટલે આ નથી. ચાલો -0.1 પ્લસ 0.1 કેન્સલ, -0.2 પ્લસ 0.2 કેન્સલ, 3 3 6 ને 4 10 છે પણ સરવાળો થયો પણ બધું 0 થી 1 ની વચ્ચે હોવું જોઈએ, નેગેટિવ નહીં ચાલે. એટલે આ નેગેટિવ વાળી કન્ડિશન આમાં ચાલશે નહીં, બરાબર. સરવાળો થઈ ગયો પણ નેગેટિવ વાળી કન્ડિશન ચાલશે નહીં એટલે આ પણ નથી. ચાલો અહીં જુઓ 14 છે તો 2 ને 1 3 ને 3 6 ને 4 10, 5 ને 5 10 ને 10 20 ને 20 ને 25 આ 35 ના છેદમાં 14 થાય છે, જે 1 કરતા મોટું છે એટલે આ પણ નથી. એટલે ખાલી તમારી પાસે સમસંભાવી આવી રહ્યો છે, એટલે ખાલી આવી રહ્યો છે બી. એમાં એમણે હા પાડી છે, એકવાર સરવાળો ચેક કરી લે, ભૂલ તો નથી પડી. 5 ને 3 8 ને 9 ને 10 નો 0 વધી પડી 1, ભાઈ 6 ને 2 8 1 9 ને 10 હા થાય છે. પોઈન્ટ મારા સરવાળામાં ભૂલ પડી છે, વધી ઉમેરવાની રહી ગઈ 1. એટલે પહેલા 2 થાય છે, બીજા બધા નથી. આ જ રીતનું ઉદાહરણ 4 તમે ઘરેથી ટ્રાય કરજો. ઉદાહરણ 4 હવે મેં તમને કહ્યું તેમ સ્વાધ્યાય 14.2 ઘણો મોટો છે. એટલે સ્વાધ્યાય 14.2 માટે આપણે કંઈક કરવું પડશે. અમુક વસ્તુ હું તમને હોમવર્કમાં આપીશ, તમે કરજો. લાઈક એક સિક્કાને 2 વાર ઉછાળતા ઓછામાં ઓછું 1 વાર કાંટો મળે તેની સંભાવના શું છે? તો ભાઈ 2 વખત ઉછાળો એટલે તમને HH HT TH TT મળે. સમસંભાવી વાળી લાઈન તમારે પહેલા લખી લેવાની. હવે સમસંભાવી છે એટલે તમારે કઈ રીતે કરવાનું છે તમને ખબર છે. પછી તમારે આના પરથી તમે કરી શકો છો. ઓછામાં ઓછું 1 વાર કાંટો મળે એટલે 1 વાર મળે કે 2 વાર મળે એટલે 3/4 તમારી પાસે જવાબ આવશે, બરાબર. એટલે અહીં તમારી પાસે 3/4 આવશે. આટલી વસ્તુ ક્લિયર છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. એટલે હું તમને હોમવર્કમાં પૂછું 3/4 સમજાવી દો છે. એક પાસાને ફેંકવામાં આવે છે, નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. આ પણ એકદમ સરળ છે એટલે હું તમને હોમવર્કમાં આપીશ. એક અવિભાજ્ય સંખ્યા આવે, આમાં મારે કઈ કરાવવાની જરૂર નથી, એકદમ ઈઝી છે. રાઈટ, અવિભાજ્ય સંખ્યા તમે આરામથી શોધી શકો છો પાસા પરની, નોટ અ બિગ ડીલ. રાઈટ, 3 સંખ્યા હોય છે 3/6. 3 કે 3 થી મોટી સંખ્યા આવે એટલે આખો પ્રશ્ન 3 હું તમને હોમવર્કમાં આપું છું. 1 કે 1 થી નાની સંખ્યા આવે તો 1 જ આવે, 6 થી મોટી સંખ્યા પોસિબલ નથી. આ નાના છોકરાનો પ્રશ્ન છે, ધોરણ 11 નો પ્રશ્ન નાખી. તાસની 52 પત્તાની ઠીકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસાર તો નિર્દેશાવકાશમાં કેટલા બિંદુ છે? 52 બિંદુ છે. આમાં બી કઈ મોટી વાત નથી. જે આવા નાના દાખલા છે હું હોમવર્કમાં આપું છું, કઈ મોટી વાત નથી. જનરલ તમને DPP આપતો હું છું,
હવે આમાં દાખલા જેટલા મોટા છે એટલે ડીપીપી નથી આપતો. પત્તું કાઢી ડીપીપીમાં જો નાના દાખલા ઓછા મૂકીશ, વધારે નહીં મૂકીશ, 5 મૂકીશ. પત્તું કાળીનો એકો હોય તેની સંભાવના શું છે? તો કાળીનો એકો તમારી પાસે એક જ હોય 52 માંથી. પત્તાના આધારિત છે એટલે હું તમને હોમવર્કમાં આપું છું. એકો હોય અને કાળા રંગનું હોય તેની સંભાવના. તો એકો હોય 4 એકા હોય, કાળા રંગના તમારી પાસે 26 હોય, એટલે બંને કેસને તમે કાઢી શકો છો. 26/52. સમતોલ સિક્કો જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલો છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે તો મળતી સંખ્યાનો સરવાળો 3 હોય 12 હોય તેની સંભાવના શોધો. હવે અહીંથી તમારા નવી ટાઈપના દાખલા શરૂ થાય છે. એટલે અહીંથી હું તમને નેક્સ્ટ ક્લાસમાં કરાવીશ ક્વેશ્ચન નંબર 5 થી. ક્વેશ્ચન 1 to 4 મેં તમને હોમવર્કમાં આપ્યા છે. આટલું ક્લિયર છે? આમાં હિન્ટ આપવી હોય તો હું તમને આપી શકું. સિક્કા પર જનરલી હેડ્સ કે ટેલ હોય, તો સિક્કા પરથી તમારી પાસે શું આવે છે? 1 ને 6. અને સમતોલ પાસો, જે પાસો તમે ઉછાળો છો, તો પાસા પરથી તો તમારી પાસે શું આવે છે? તો ભાઈ સર 1 2 3 4 5 6. તો જો આ બંનેને તમે ઉછાળો તો તમારી પાસે શું આવે? સમજો તમે આ સિક્કો અને પાસો આ બંનેને તમે સાથે ઉછાળી રહ્યા છો, રાઈટ? તો તમારી આ બંનેની જોડી બને. બંનેની જોડી બને એટલે પેલા એકની જોડી બધા સાથે બનશે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પછી તમારી જોડી આ 6 ની બધા સાથે બનશે. 6 1 6 2 6 3 6 4 6 5 6 6. આ તમારી પાસે બનશે. આટલો ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હા કે ના? હવે આમાંથી જે કહ્યું છે એ કરો ભાઈ. મળતી સંખ્યાનો સરવાળો 3. તો એ તમે કહી શકો 3 ક્યારે ક્યારે આવે છે. મળતી સંખ્યાનો સરવાળો 12 હોય તો સમસંભાવી રીતે આમાં તમે જઈ શકો છો. એટલે આ પણ હું તમને હોમવર્કમાંથી આપું છું. પ્રશ્ન નંબર 5. કેમ હોમવર્કમાંથી આપું છું? તમને રીઝન ક્લિયર છે કારણ કે ઘણો મોટો સ્વાધ્યાય છે. શહેર પરિષદમાં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે પરિષદ સભ્ય સંખ્યા પસંદ કરવામાં આવે છે તો એક સ્ત્રી સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી? મારી પાસે 4 પુરુષ છે, 6 સ્ત્રીઓ છે, એટલે ટોટલ તમારી પાસે થાય 10 પીપલ. એમાંથી એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ સભ્ય પસંદ કરવામાં આવે છે. એક જ પરિષદ સભ્ય પસંદ કરવાનો છે. તો આપેલ ઘટનાની સંભાવના માટે કુલ પરિણામોની સંખ્યા 10 માંથી 1 પસંદ કરવાની છે. શક્ય પરિણામની સંખ્યા ભાઈ એક સ્ત્રી સભ્યને પસંદગી થવી જોઈએ તો 4C1 એટલે 4/10 2/5. અહીં થઈ ગયો. એટલે 3/5 એટલે કઈ સોરી સ્ત્રી 6 છે, પુરુષ 4 છે. રાઈટ, ઇન્ટરપ્રિટ કરવામાં થોડુંક એ થઈ ગયું. એટલે આ તો અહીં જ મેં તમને કરાવી દીધો. નોટ અ બિગ ડીલ. અને આમાં પણ તમે ડાયરેક્ટ આપણું સ્ટેટમેન્ટ મૂકી શકો છો કે ભાઈ અહીં જે તમારા સમસંભાવી પરિણામ છે એનો ઉપયોગ થાય છે. જઈશું નેક્સ્ટ થશે. ચાલો, એક સમતોલ સિક્કાને અહીંથી હું કરાવીશ. ચાલો પ્રશ્ન 7 થી હું કરાવીશ કારણ કે અહીંથી નવી વેરાયટી છે. બરાબર, એટલે હું કરાવીશ. 8મો જો તમને આપી શકું તો કઈ વાંધો નહીં. કારણ કે આ ઘણા બધા છે, ઘણા પ્રશ્નો છે. નેક્સ્ટ લેક્ચર લાંબો જશે કારણ કે 7 થી 21 છે. તો ચાલો કઈ નહીં, હું તમને નેક્સ્ટ ક્લાસમાં કરાવીશ. તો આજે બાળકો મેં તમને શું કરાવ્યું? આજે શરૂઆત કરી આપણે સ્વાધ્યાય 14.1 થી કે ભાઈ સ્વાધ્યાય 14.1 માં જે બાકીના દાખલા હતા આપણે પૂરા કર્યા. ક્યાંથી ક્યાં સુધીના દાખલા છે? તો ભાઈ પ્રશ્ન 6 થી બાકીના દાખલા આપણે પૂરા કર્યા. પછી મેં તમને સમજાવ્યો એક બીજો અભિગમ સંભાવનાનો. કયો અભિગમ? કે ભાઈ સર પૂર્વધારણા યુક્ત અભિગમ. કે પૂર્વધારણા પરથી આપણે કેવી રીતે આગળ વધી શકીએ. પૂર્વધારણા યુક્ત અભિગમ. હવે આ જે પૂર્વધારણા યુક્ત અભિગમ આપણે કરી ગયા ત્યાંથી એક સ્ટેપ હજુ આપણે આગળ વધ્યા. ભાઈ સંભાવનાના પૂર્વધારણા યુક્ત અભિગમને તમારો ઓરિજિનલ કન્સેપ્ટ સાથે મેં મેચ કર્યો. ભાઈ ઘટનાની સંભાવના. અને એ ક્યારે તમે જે જૂનું ભણી ગયા છો તો સમાન આવે તો ભાઈ સમસંભાવી ઘટનાઓ પર. એના પરથી મેં તમને ઉદાહરણના દાખલા કરાવ્યા. અને સ્વાધ્યાયની વાત કરું, સ્વાધ્યાય 4.2 તો પ્રશ્ન 6 સુધી મેં તમને દાખલા કરાવ્યા કે જેમાં અમુક પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપ્યા છે. પ્રશ્ન 7 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું, રિઝ્યુમ કરીશું. હોમવર્કમાં ડીપીપી હું તમારા માટે મૂકીશ. 5 પ્રશ્નો હશે કારણ કે વધારે સ્વાધ્યાયના અને ઉદાહરણના જે પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપેલા છે એ પ્રશ્નો ખાસ કરજો. જે પણ ડાઉટ હોય કમેન્ટમાં લખજો. અને
તાસના પત્તાવાળામાં ડાઉટ હોય તો પણ લખજો. થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સેશન. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન બાય એવરીવન.